રાજુભાઈ, એક મુદ્દો એ રહ્યો, તમે એમ કહ્યું કે ખેડૂતોનું જ્યારે આંદોલન હતું, અડધમાં જે મિટિંગ થઈ અને જ્યાં ખરેખર બબાલ થઈ ત્યાં ખેડૂતોની પડખે, નામ તમે નહીં લીધેલું પણ ઇન્ડાયરેક્ટ એમ જ કહેલું કે આવ્યા નહીં અને જાણી જોઈને દૂર રહ્યા. પણ ગોપાલભાઈ ઇટાલિયાનું કહેવું એમ છે કે ભાઈ આગલી રાત્રે તમારી સાથે હતા અને બીજા દિવસ રાજકોટનો કાર્યક્રમ હતા એટલે ત્યાં ગયા હતા, એટલે નહોતા. વાત એ છે રોનકભાઈ, જે એમને કહ્યું કે હું આગલા દિવસ હતો, તો કડદા પ્રથાની સામે, કડદા કાંડની સામે લડાઈની શરૂઆત 10/10/2025 રોજ થયેલી, જેની જાહેરાત 6 તારીખે 10મા મહિનાની 6 તારીખે ચુડા તાલુકાના જોબાળા ગામની સભામાં ગોપાલભાઈ ઇટાલિયા પણ મારી સાથે સ્ટેજ પર હતા, જ્યાં મેં વાત કરેલી કે આવું આવું થાય છે. 2 વર્ષ પહેલાં પણ હું લડવા ગયેલો. ખરેખર લડાઈ લાંબી છે પણ ખેડૂતો માટે લડવી પડે એવું છે. આજે હું જાહેરાત કરું છું 10 તારીખની. આવું મેં કહેલું 6/10/2025 જોબાળા ગામની સભામાં. ગોપાલભાઈએ કહ્યું સાથે મળીને લડશું ચોક્કસથી, સાથે મળીને લડશું ચોક્કસથી કહ્યા પછી એમની હાજરીમાં મેં જાહેરાત કરી. ત્યાર પછી 10/10/2025 સવારે 10 વાગે જ્યારે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે જવાની વાત થઈ ત્યારે મેં ફોન કરેલો કે પ્રદેશમાંથી કોણ કોણ આવે છે, બીજા આવે કે ન આવે, ગોપાલભાઈ તમે આવો. પ્રદેશમાંથી કોઈ આવે કે ન આવે, ગોપાલભાઈ આવો. કયા પછી ગોપાલભાઈએ કહ્યું કે આજે હું ફ્રી નથી પણ હું કાલે આવીશ, જો કાલે કાર્યક્રમ ચાલુ હશે તો. પહેલાં તો ખબર નહોતી કે માંગ નહીં સ્વીકારે ને કાર્યક્રમ લાંબો ચાલશે, પણ ન આવવાના કારણો પણ હું મારી વાત પૂરી કરતાની સાથે આપીશ. જાહેરાત બંનેની હાજરીમાં થઈ હતી, મેં પૂછીને જાહેરાત કરી હતી. તેમ છતાંય 10/10/2025 રાજુ કરપડા ગયો, ગોપાલ ઇટાલિયા ત્યાં ન આવ્યા. ત્યાર પછી 4 વાગ્યા સુધીની નાની મોટી વાતચીત થઈ, લડાઈઓ નાની મોટી વૈચારિક થઈ. એની વચ્ચે મેં પ્રદેશમાં ફોન કરેલો કે ખરેખર મને એવું લાગે છે કે અહીંયા માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો યાર્ડ બંધ કરી દેવાનું કહે છે, પ્રશ્નનું સોલ્યુશન લાવતા નથી. તો પાર્ટી તરફથી, ગોપાલભાઈ તરફથી કહેવામાં આવ્યું, મનોજભાઈ તરફથી કહેવામાં આવ્યું ધરણા પર બેસી જ જવું જોઈએ. મેં ત્યારે કહેલું કે દિવાળી આવે છે, ખેડૂતોને પાક વેચવાની તકલીફ છે, ત્યારે મને એવું લાગે છે કે યાર્ડ બંધ કરીને જતા રહ્યા છે, જ્યારે યાર્ડ ચાલુ કરે ત્યારે આપણે પાછા આવશું. પરંતુ આગ્રહ રાખવામાં આવ્યો કે નહીં આ કરો, હું કાલે આવું છું, પ્રદેશના નેતાઓ કાલે આવશે. 10 તારીખની મોડી રાત્રે એટલે કે 11 તારીખની વહેલી સવાર સુધી મોટી સંખ્યામાં ખેડૂતો ત્યાં આવ્યા અને હજારો ખેડૂતો મને પ્રેમ કરે છે. રોનકભાઈ ટેગ લગાવેલો ખેડૂત નેતા નથી, ખેડૂતોએ ટેગ લગાવી દીધી ખેડૂત નેતાની, રાજુ કરપડાને. જાતે ટેગ નથી લગાવી કોઈ ચૂંટણી લડવા માટે. વિષય એ છે કે ત્યાં જ્યારે 11 તારીખે વહેલી સવારે મારી ધરપકડ થાય છે, મને લઈ જવામાં આવે છે, ત્યાર પછી બપોરે મારી વાત થાય છે અને એ દરમિયાન કહેવામાં આવે છે કે રાજુભાઈ 12 તારીખે ફરી વખત મહાપંચાયતનું આયોજન કરો. મેં ત્યારે કહેલું પાર્ટી સાથે રહેતી હોય તો આયોજન કરીએ, નહીતર મને મારી રીતે લડવા દો, કડદા પ્રથા બંધ કરાવી દઈશું ને ખેડૂત જેલમાં ન જાય એવું આયોજન કરશું. આમાં કારણ વગર પોલીસ સાથેનું ઘર્ષણ થશે. કહેવામાં આવ્યું કાંઈ પણ થાય 12 તારીખે મહાપંચાયતનું આયોજન કરો. હવે ગોપાલભાઈને મેં કહ્યું કે તમે 12 તારીખે આવો એટલે એને એવું કહ્યું 12 નહીં, હું 11 રાત્રે તમારા ઘરે આવું છું. ઘરે આવ્યા અને પછી કહેવામાં આવ્યું હું કાલે શક્ય હશે તો કોશિશ કરીશ, હું અત્યારે નીકળું. જે એમને કહ્યું ને કે હું રાજકોટ સભામાં જવા માટે નીકળ્યો, મારી પાસે પુરાવા છે. રાજુ કરપડાને હળદળ ગામે મોકલીને ગોપાલભાઈ ઇટાલિયા સુરેન્દ્રનગર સર્કિટ હાઉસમાં આરામથી સૂઈ ગયા. ડીપમાં જેટલા જશો એટલો ડીપમાં હું જવાની તૈયારી છે. ઈસુદાનના પૂતળા સળગાવવા માટેના ફોન જેને કર્યા હતા એમાંનો એક ફોન રાજુ કરપડાને કર્યો હતો જેથી ઈસુદાન પ્રમુખ બન્યા તેથી. ડીપમાં જેટલું જવું હોય એટલું જઈ શકાશે. જે લોકોને ખબર હતી ઘર્ષણ થશે એ લોકો હળદળથી દૂર રહ્યા. કાલ આવું છું, સાંજે આવું છું કહી અને બોટાદ જિલ્લામાં ન આવ્યા. સમય મળ્યો જેવો પોલીસ મને સુરેન્દ્રનગર મૂકી ગઈ તો સુરેન્દ્રનગર ઘરે આવ્યા. બોટાદ શા માટે ન આવ્યા? કાર્યક્રમ તો ચાલુ તમારા કહેવાથી રાખવામાં આવ્યો હતો. નંબર 2 કે મને એવું પણ જાણવા મળ્યું છે જ્યારે હું બોટાદ માર્કેટિંગ યાર્ડની આ લડાઈ પછી જેલમાંથી છૂટ્યા પછી હું જ્યારે કોર્ટમાં ગયો કોર્ટના કામથી, ત્યારે હળદળના ખેડૂતોએ મને કહ્યું કે અહીંના ચોક્કસ વેપારીઓ છે જેની સામેની આપણી લડાઈ હતી, એ તમામ વેપારીઓ ગોપાલભાઈના મિત્ર છે. એના કારણે ક્યાંક ને ક્યાંક ગોપાલભાઈ અટકાણા છે.
રાજુભાઈ, અન્ય સવાલ ઉપર જોયું પહેલાં તમારા પહેલા સવાલમાંથી બે વાતો મને જાણવા મળી. એક, તમે કહ્યું કે ઈસુદાન ગઢવીનું પૂતળું સળગાવવાનું કહ્યું હતું. કોને કહ્યું હતું પૂતળું સળગાવવાનું? ઈસુદાન ગઢવીનું પૂતળું સળગાવવાનું કોને કહ્યું હતું? ઈસુદાનભાઈ જ્યારે પ્રદેશ પ્રમુખ બન્યા એની પહેલાં પૂર્વ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયા હતા. તમામ કાર્યકર્તાઓ પણ જાણે છે, ગુજરાતની જનતા જાણે છે. ઈસુદાનભાઈ પ્રદેશ પ્રમુખ બન્યા પછી 6 મહિના નિષ્ક્રિય થઈ ગયા. ગોપાલભાઈ પાર્ટી છોડીને દૂર જતા રહ્યા. જે પાર્ટીની વફાદારીની વાતો થઈ રહી છે એ જ પાર્ટીની વાત કરું છું. 6 મહિના દૂર તો જતા રહ્યા. ઘણા એવા કાર્યકર્તાઓ છે કે એને ફોન કરીને કહેવામાં આવ્યું કે ઈસુદાનભાઈના પૂતળા દહન કરો. અને આ વાત ઈસુદાનભાઈ જાહેરમાં નહીં બોલે. ઈસુદાનભાઈ પોતે પણ જાણે છે, ઈસુદાનભાઈએ રેકોર્ડિંગ પણ સાંભળેલા છે. રાજુભાઈ, શું ગોપાલભાઈ ઇટાલિયાએ કહેલું કે ઈસુદાન ગઢવીના પૂતળા સળગાવો? તમે એમ કહેવા માગો છો ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા વચ્ચે એ હદ સુધીનો ગજગ્રાંત દ્વેષ છે? જ્યારે ઈસુદાનભાઈને પ્રમુખ બનાવવામાં આવ્યા, ગોપાલભાઈને પ્રમુખ પદેથી હટાવવામાં આવ્યા, ત્યારે ગોપાલભાઈ 6 મહિના માટે પાર્ટીથી ડિસ્ટન્સ બનાવી દીધું. એ જ સમયે ગોપાલભાઈએ અનેક કાર્યકર્તાઓને ફોન કરેલા કે ઈસુદાનભાઈનું પૂતળા દહન કરો, ઈસુદાનભાઈનો વિરોધ કરો. વાત એ છે કે આવી ઘણી બધી વાતો છે જે હું મૌન રહેવા માંગુ છું. કે વકીલો ક્યાં ક્યાં હાજર હતા તો એને પણ હું ટૂંકમાં કહું કે પહેલું હિયરિંગ થયું 27/10/2025 બોટાદ સેશન્સ કોર્ટમાં 12 ખેડૂતોના જામીન અરજી મૂકવામાં આવી. એનું પહેલું હિયરિંગ હતું. આ સમયે જે વકીલોના નામ દીધા એમાંના એક પણ વકીલ ત્યાં હાજર નહોતા. માત્ર ને માત્ર લોકલ વકીલ જે છે એ સંબંધના નાતે હાજર હતા, જેને કોઈ પાર્ટી સાથે લેવા દેવા નહોતો. આ કેસને લઈને કોઈ એને અભ્યાસ કરેલો નહોતો. વકીલાત નામું એમનું વાપરવામાં આવ્યું ત્યારે કહેવામાં આવ્યું હતું કે વકીલાત નામું તમારું મૂકો, પરંતુ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાંથી વકીલ આવશે, તમારે કોઈ દલીલ કરવાની નથી. એ વકીલોએ રાહ જોઈ 27/10/2025ના સાંજે 4 વાગ્યા સુધી રાહ જોઈ. કોઈ વકીલ ન આવ્યું. અંતે જજના કહેવાથી કોઈ તૈયારી વગર એ વકીલોએ દલીલ કરી અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોના જામીન નામંજૂર થયા. જામીન તો મૂકી દીધા રોનકભાઈ. 4/1/2025 જામીન મૂક્યા. 4/1/2026ના રોજ જામીન મૂક્યા. ત્યાર પછી 18 તારીખ સુધી 4 વખત તારીખો પડી ભાવનગર સેશન કોર્ટની અંદર. તારીખો પડવાનું કારણ આજ પણ ઓનલાઈન જોઈ શકાય છે કે વકીલની ગેરહાજરીના કારણે વારંવાર તારીખો પડી. તો આ વકીલોની ફોજ ક્યાં હતી? હું પૂછું છું કે આ વકીલોની ફોજ ક્યાં હતી જે અમારી તારીખોમાં ક્યારેય હાજર નથી રહી? ના તો બોટાદ રહી, ના તો અહીંયા રહી. જ્યારે કેજરીવાલજી સુધી આ મેસેજ પહોંચાડ્યો ચાર્જશીટ થઈ ગયા પછી, ત્યાર પછી ત્યાંથી ડાયરેક્ટ કોમ્યુનિકેશન થયું. અને ત્યાર પછી હું પહેલાં પણ કહેતો કે કેજરીવાલજી અને રાષ્ટ્રીય ટીમ દ્વારા ખરેખર મહેનત કરવામાં આવી છે, પણ અહીંયાથી જે કોમ્યુનિકેશન થવું જોઈએ એ બરાબર ન થયું. 5 દિવસમાં જે ખેડૂતો છૂટવાની શક્યતા હતી એ ખેડૂતોએ 2 મહિના રહેવું પડ્યું તો માત્ર કોમ્યુનિકેશનના કારણે, મિસકોમ્યુનિકેશન. રાજુભાઈ, આપે એક ગંભીર આરોપ લગાવ્યો કે પેલા વેપારીઓ જ્યાં કડદો કરે છે એ ગોપાલભાઈ ઇટાલિયાના મિત્રો હતા. કયા આધારથી એ લગાવો છો? તમે શું કહેવા માગો છો? એના જ કારણે ગોપાલ ઇટાલિયાએ ખેડૂત વિરોધી કાર્યો કર્યા, એમને અંદર રહેવા દીધા, તમે એવું કહેવા માગો છો? ગોપાલ ઇટાલિયા કડદા પ્રથા યથાવત રાખવા માંગતા હતા, એવું કહેવા માગો છો? મેં સાંભળેલી ખેડૂતો પાસેની વાત છે કે ભૂતકાળમાં કડદો થયો એની વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે હજુ રજૂઆત કરવાની થાય વિધાનસભાના ફ્લોર પરથી કે આજ દિવસ સુધી ખેડૂતો સાથે છેતરપિંડી કરી એ વેપારીઓ પર કાર્યવાહી કરવી જોઈએ. તો ગોપાલભાઈ ઇટાલિયા આ રજૂઆત વિધાનસભાના ફ્લોર પર બોટાદના વેપારીઓ સામે નહીં કરે. એક બીજો મુદ્દો, ગોપાલ ઇટાલિયાનું કહેવું એમ હતું કે તમારા વિરુદ્ધ 3 કેસ ચાલે છે, ગંભીર કેસ ચાલે છે. એમાંથી એક કેસની તો સુનાવણી આજે હતી અને એ ડરના કારણે જ તમને જે સ્ક્રિપ્ટ લખીને આપવામાં આવી એ પ્રમાણે તમે પત્રકાર પરિષદ કરીને ગઈકાલ રાજીનામું આપ્યું. તમે ડરી ગયા એક કેસના ડરથી. રોનકભાઈ, જે લોકો ડરી ગયા એ બોટાદના ખેડૂતોની લડાઈથી દૂર રહી ગયા. તમે જે વાત કરી અને ગોપાલભાઈએ જે આક્ષેપ કર્યો કે ફાઇનલ ઓર્ડર પર હતું, એ કેસ ફાઇનલ ઓર્ડર પર 1.5 વર્ષથી છે. 1.5 વર્ષની જૂની તારીખો એ પોતે વકીલ છે એને ચેક કરી છે, પણ માત્ર વાત કરી આજની તારીખની.
1.5 વર્ષથી એ કેસ પેન્ડિંગ છે ને ત્યાર પછી રાજુ કરપડાએ હાઈ ટેન્શન લાઇનને લઈને પણ આંદોલન કર્યું, બોટાદ કડદા કાંડને લઈને પણ આંદોલન કર્યું છે, અને જ્યારે આ ચોટીલા આસપાસમાં જમીન સંપાદનની વાત આવી તો એની સામે પણ રાજુ કરપડાએ અવાજ ઉઠાવ્યો છે. રોનકભાઈ, એ તો 1.5 વર્ષ જૂની વાત છે કે ત્યારથી લઈને ફાઇનલ હિયરિંગ પર છે. અમારા વકીલો વારંવાર જે અમારા વકીલોનું જે કામ છે નવા નવા પેપરો મંગાવવાનું, તો એ વકીલો કરે જાય છે, અને નીચેની કોર્ટમાં માનો કે કોઈને સજા આવે છે તો એના માટે આગળ રસ્તા હાઈકોર્ટના ખુલ્લા છે. વિષય એ છે કે એ મેટરને અને આને સાથે જોડીને ક્યાંક ને ક્યાંક રાજુ કરપડાને બદનામ કરવો, અથવા તો રાજુ કરપડાએ આ કારણથી દબાઈને ડરીને અથવા રાજુ કરપડાને ડરપોક સાબિત કરવાના પ્રયત્નો થયા છે. જે હિયરિંગની જે કેસની આજે એમને વાત કરી એ હિયરિંગની જે એ કેસની વાત જે કરી તો એ સ્ટેજ જે બતાવ્યું છે ને ફાઇનલ હિયરિંગ છે, ફાઇનલ ઓર્ડર પર લાસ્ટ ને ફાઇનલ ને 2-3 વાર અલગ અલગ શબ્દોનો પ્રયોગ કરતા હતા. એને હું કહું છું કે 1.5 વર્ષ જૂની તારીખો જોવો, એમાં પણ એ જ ચાલતું આવે છે ને. 10 વર્ષ જૂનો કેસ છે, આજકાલમાં થયેલો કેસ નથી, અને આજ એનો ઓર્ડર છે એવું નથી 1.5 વર્ષથી ઓર્ડર પર ચાલતું આવે. વાત રહી સ્ક્રિપ્ટની, મેં મારા જીવનમાં ક્યારેય સ્ક્રિપ્ટ કોઈની વાંચી અને પ્રેસ કોન્ફરન્સ નથી કરી, ના તો ભવિષ્યમાં કરીશ. ગોપાલભાઈ પોતે રાજુ કરપડાને ખરાબ ચિતરવાના પ્રયત્ન કરી રહ્યા હોય એવું લાગે છે. આમ આદમી પાર્ટીમાં તો કેજરીવાલજી મારી જેમ નજીક આવતા ગયા એમ પીડા સ્વાભાવિક છે થતી હતી. એક ગોપાલભાઈનો એ પણ આરોપ છે કે જેલની અંદર તમને આઈપીએસ મળ્યા, તમે બહાર નીકળ્યા પછી ગૃહમંત્રી સાથે બેઠક કરી અને આખો કેસ સેટલ કર્યો. હવે મારું એબીપી અસ્મિતાના માધ્યમથી ગોપાલભાઈને રિક્વેસ્ટ સમજો તો રિક્વેસ્ટ અને ચેલેન્જ સમજો તો ચેલેન્જ છે કે જે વાત એમને કરી કે ગૃહમંત્રીને હું મળ્યો, એ સમય સ્થળ અથવા તો એનું લોકેશન અથવા તો એમને માહિતી જેને આપી હોય તેને એક પણ પુરાવો એનો લાવી દે, રાજુ કરપડા ઘરે બેસીને કાયમી ગોપાલભાઈની ભક્તિ કરશે. ચેલેન્જ કરું છું ગોપાલભાઈને જે આરોપ કર્યો એ મુદ્દે. બીજી વાત રહી આઈપીએસ મળ્યા, હું પોતે કહું છું કે સીસીટીવી ચેક કરાવો. કોણ આઈપીએસ એવી હિંમત કરે છે? અને જે આઈપીએસ મને મળવા આવ્યા હોય સીસીટીવી ચેક કરાવો. કોઈ આઈપીએસ મળવા આવ્યા હોય તો એ આઈપીએસની ફજેતી આખા દેશમાં કરવાની તૈયારી રાજુ કરપડાની છે. આરોપ તો મૂકી દીધા કોઈના કહેવાથી, પણ આરોપ મૂકી દીધા છે તો હવે સાબિત કરવાની તૈયારી રાખો. હવે તો હું પોતે કહું છું સીસીટીવી મારે જોઈએ છે, પુરાવા રાજુ કરપડાને જોઈએ છે. રાજુ કરપડા વેચાઈ ગયેલો માલ નથી. મેં તો ગોપાલભાઈ માટે પણ જે યોગદાન આપવાનું હતું, જ્યારે દારૂની જનતા રેડ કરવાની મળદમાણાની હમણાં વાત કરી ને, દારૂની જનતા રેડ કરવાની વાત હતી ત્યારે ગોપાલભાઈ સાથે તો લઈ ગયા, પછી ગોપાલભાઈ જ હતા કે રાજુભાઈ મારે ન અવાય, પહેલા તમે જાઓ ખેતરમાં. કેમ ભાઈ સાથે ન અવાય? હું બોલીશ તો ઘણું બધું, કદાચ મને એવું લાગે છે કે હું બોલવાનું ચાલુ કરીશ તો કદાચ આવનાર મહિનાઓ સુધી બોલી નહીં શકાય તમારાથી. તમે એ જ દારૂમાં જનતા રેડ જ્યારે વિસાવદરમાં કરી રાજુ કરપડાને આગળ મોકલવામાં આવ્યો, જ્યારે ખબર પડી કે હવે કોઈ ઝઘડો નહીં થાય ત્યાર પછી ગોપાલભાઈ ગાડીમાં છુપાઈને બેઠા રહ્યા. ખબર પડી કે હવે બધું શાંતિપ્રિય છે, મેં ફોન કર્યો ગોપાલભાઈ કોઈ પ્રશ્ન નહીં થાય અમે આવો. ત્યાર પછી ગોપાલભાઈ એવા કેમ ભાઈ મળદમાણા હતા તો તે દિવસે આવવું હતું. તમે એક વાત કરી કે હું મૌન તોડીશ તો બહુ બધું બહાર નીકળી જશે. શું મૌન તોડવાનું? કહી દો, તોડી દો મૌન. આટલું બોલ્યા તો બોલી જાઓ. આજે દિલથી એક વાત એબીપીના માધ્યમથી સ્વીકારું છું કે રાજીનામું લખતા પહેલાં મારી આંખમાં આંસુ આવ્યા છે, પરંતુ આમ આદમી પાર્ટી છોડ્યા, મેં રિઝાઇન આપ્યું, 1 જ કલાકમાં આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયા ટીમને સૂચના આપવામાં આવી કે રાજુ કરપડાને ડરપોક ચિત્રો, રાજુ કરપડાને કેસારે જોડી દો, રાજુ કરપડાને ખરાબ ચિત્રો, વિશ્વાસઘાત. ભાઈ 1 કલાકમાં રાજુ કરપડા ખરાબ થઈ ગયો. જી રાજુ, એક અંતિમ સવાલ. જી, શું કોંગ્રેસમાં જોડાવાના કે બીજેપીમાં જોડાવાના? જ્યારે પણ જોડાવ ત્યારે. રોનકભાઈ, મારી સ્પષ્ટ વાત છે કે અત્યાર સુધીમાં મેં ના તો બીજેપી સાથે નક્કી કર્યું છે, ના તો કોંગ્રેસ સાથે નક્કી કર્યું છે. બંને પાર્ટીના નેતાઓ ડાયરેક્ટલી મારો સંપર્ક નથી કરતા, વાયા સંપર્ક ગઈકાલ બપોર પછીના કરવાનું ચાલુ કર્યું છે. અને આવનાર સમયમાં મારો ગોલ એ છે કે પહેલાં અમે ખેડૂત પંચાયત બોલાવશું, ખેડૂતોને મળશું. હું ક્યારેય કોઈ પાર્ટીમાં નહીં જોડાવ આવી વાત એટલે નથી કરતો કે મારી ઉંમર 35 વર્ષની છે. આવનાર સમયમાં બની શકે